રવિતેજા સેટ પર ઘાયલ થયો હતો, સર્જરી કરાવવી પડી. ડોક્ટરે 6 અઠવાડિયા માટે બેડ રેસ્ટની સલાહ આપી. અભિનેતાએ કહ્યું, જલ્દી કામ પર પરત ફરીશ. અભિનેતા રવિતેજા તાજેતરમાં આગામી ફિલ્મ RT-75ના શૂટિંગ દરમિયાન સેટ પર ઘાયલ થયો હતો. ઈજા ઘણી ગંભીર હતી, તેથી ગયા ગુરુવારે તેના જમણા હાથના સ્નાયુઓ પર સર્જરી કરાવવી પડી હતી. ડોક્ટરોએ તેમને 6 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. હવે અભિનેતાએ પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. તેણે એક્સ હેન્ડલ પર ટ્વીટ કર્યું છે. રવિએ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું, સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે મને સારું લાગે છે. તમારા બધા આશીર્વાદ અને સમર્થન માટે આભારી. હું પણ ટૂંક સમયમાં સેટ પર પાછા આવવા માટે ઉત્સાહિત છું. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતાને તેના જમણા હાથના સ્નાયુઓમાં ઈજા થઈ હતી. જોકે તેણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને શૂટિંગ ચાલુ રાખ્યું, જેના કારણે તેની તબિયત બગડી અને તેને સર્જરી કરાવવી પડી. સર્જરી બાદ તેને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. ડોક્ટરોએ તેમને 6 અઠવાડિયા સુધી બેડ રેસ્ટની સલાહ આપી છે. અને રવિતેજાના આ ટ્વીટ પર ફેન્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે કોમેન્ટ કરી અને લખ્યું, જલ્દી સ્વસ્થ થાઓ મહારાજ. જ્યારે અન્ય એક ચાહકે કમેન્ટ કરી અને લખ્યું, અન્ના જલ્દી સ્વસ્થ થાઓ. રવિતેજા છેલ્લે અજય દેવગન સ્ટારર રેડની તેલુગુ રીમેક મિસ્ટર બચ્ચન ફિલ્મમાં જોવા મળ્યો હતો, જ્યારે આગામી સમયમાં અભિનેતા ભાનુ બોગાવરુપુ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઇટલ હજુ ફાઇનલ થયું નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.